તો દોસ્તો રાધે રાધે. સવારના 5 વાગ્યા હોય અને રખડેલને કહેવું હોય તો ભાઈ જો જીવનમાં એક વસ્તુ યાદ રાખી કે જીવનમાં એટલા હારી ના જવું કે આપણને દુનિયામાં બીજું કશું દેખાય જ ના. અત્યારની પબ્લિક ફટ દઈને કોક થાય એટલે સીધા કેનાલમાં કૂદકો મારી દે, કો તો ગળા ફોવો ખાઈ લે. અલ્યા ભાઈ જીવનમાં તમને તો એવી શું તકલીફો પડી છે કે તમારે આ બધું કરવું પડે? જો જીવનમાં એક જ વસ્તુ, તમે મરી જાઓ એ તમારો નિકાલ નહીં. જિંદગીમાં લડીને લોકો અમુક લડીને જીવતા શીખો. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં નારાયણ પોતે જો માનવ અવતારની અંદર દુઃખી થયા હોય અને એવાના જેટલું દુઃખ તો આપણા નખ બરાબર નહીં. જો એવા એટલી બધી તકલીફો માનવ રૂપમાં ભોગવી હોય અને તમે કતી તકલીફ થાય ને બધી કેનાલો અને ગળા ફાવો ખાઈ લો છો, આ બધું યોગ્ય નહીં. એટલે જીવનમાં જેટલું જીવો એટલું મસ્ત જીવો. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.